મિત્રો ધોરણ 11 કોમર્સ એસપી ચેપ્ટર 6 આપણે વિજ્ઞાપન પત્રના 2 પ્રશ્નો જોયા, જેમાં વિજ્ઞાપન પત્રનો અર્થ અને વ્યાખ્યા. ત્યાર પછીનો પ્રશ્ન હતો આપણો વિજ્ઞાપન પત્રનું મહત્વ, અને હવે ત્યાર પછીનો પ્રશ્ન આવે છે વિજ્ઞાપન પત્રમાં કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે તે. તો આ ચેપ્ટરની અંદર આપણે આ 3 પ્રશ્નો ખૂબ મહત્ત્વના ગણવામાં આવે છે, અને આ 3 જ મુદ્દા આપણા અભ્યાસક્રમની અંદર રાખેલા છે જે મહત્ત્વના છે. એક તો વિજ્ઞાપન પત્રનો અર્થ, વ્યાખ્યા, મહત્ત્વ અને એમાં સમાવેશ બાબતો. તો આપણે એમનો અભ્યાસ કરીએ. તો આ ત્રીજો પ્રશ્ન છે, એમનો જવાબ. આની અંદરથી ખૂબ નાના નાના પ્રશ્નો પણ 1 માર્કના 2 માર્કના આવી શકે છે. તો જવાબની અંદર આપણે જોઈએ કંપની ધારા 2013 પ્રમાણે વિજ્ઞાપન પત્રમાં નીચેની બાબતોનો સમાવેશ કરેલો હોવો જોઈએ. પહેલું છે એમાં કંપનીનું નામ અને કંપની રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું હોવું જોઈએ. બીજું છે કંપનીના સેક્રેટરી, એટલે કે જે કંપનીમાં મહત્ત્વનો ચાવીરૂપ સંચાલક એ વ્યક્તિ તરીકેનું આપણે કહીએ છીએ કે જેને દરરોજો મળે છે એ સેક્રેટરી. મુખ્ય વિત્ત અધિકારી, એટલે કે કાયમિક ખૂબ વ્યવસ્થિત અને મુખ્ય રીતે, એટલે કે ખૂબ સંચાલક મંડળની અંદર મુખ્ય હોદ્દો ધરાવનાર અધિકારી. ઓડિટર, સેક્રેટરી, અધિકારી, ઓડિટ આવે, જેમ કે આપણા સ્કૂલની અંદર આવે છે તપાસ કરવા, એમ ઓડિટર. કાનૂની સલાહકાર, એટલે કે કાયદા કાનૂનના સલાહકાર વ્યક્તિ. ટ્રસ્ટી, એટલે કે કંપનીમાં ટ્રસ્ટ ધરાવનાર હોય એ ટ્રસ્ટીના નામ વગેરે, અને એની સાથે એમના સરનામા હોવા જોઈએ. આ સમાવેશ બાબતો છે વિજ્ઞાપન પત્રની અંદર આપેલી હોવી જોઈએ. ત્રીજું છે ભરણા, એટલે કે કંપની છે શેર અને ડિબેન્ચર બહાર પાડે છે તો ભરણા કહેવામાં આવે, મૂડી ભરણા. જે કંપની છે એ કોઈ પણ એક બેંકમાં એસ્ક્રો બેંક એકાઉન્ટ ખોલાવે છે, જે ધોરણ 12ની અંદર આવે છે એસ્ક્રો બેંક એકાઉન્ટનું, અને એમાં જે અરજદાર છે, એટલે કે શેર ખરીદનાર છે અને ડિબેન્ચર ખરીદનાર છે, એ અરજદાર મૂડીનું એકઠું કરવા માટે, મૂડી એકઠી કરવા માટે એક બેંક નિમેલી હોય છે, જેને ભરણા ત્યાં કહેવામાં આવે, ભરણા બેંક પણ કહેવામાં આવે. તો ભરણા ખુલવાની અને બંધ થવાની તારીખ તેમજ શેર ફાળવણી અને નાણાં પરત અંગેનો સમય વગેરે આપેલો હોવો જોઈએ. 4 નંબર, સંચાલક મંડળનું બેંકમાં અલગ ખાતું ખોલાવવાનું નિવેદન પણ હોય છે. પછી 5મો પોઈન્ટ છે બાહેંધરી, જવાબદારી પ્રમાણેનું જે શરતો અંગેની તમામ વિગતો, એટલે કે બાહેંધરી કરાર અંગેની તમામ વિગતો કહી શકાય. 6 નંબર છે સંચાલકોની, ઓડિટર્સની, બેન્કર્સની, એટલે કે જે ભરણાની બેંક છે એના અધિકારીઓ, તેમજ કંપનીમાં જે વસ્તુનું ઉત્પાદન થાય છે, નિષ્ણાંતો, કંપની સ્થાપના વખતે જે વિધિવત, આપણે આગળ કંપનીની સ્થાપના એ ચેપ્ટર અભ્યાસ કરી ગયા, તો એ નિષ્ણાંતો એમાં શબ્દ આવેલો છે, અને તમને 1 માર્કમાં આ પ્રશ્નનો જવાબ પણ પૂછાયેલો હતો, જેમાં નિષ્ણાંતો લખવાનું હતું. તો આ નિષ્ણાંતો કહી શકાય જે તપાસ કરનાર હોય છે. કંપનીની સ્થાપના થાય એ પહેલાં નિષ્ણાંતોની અને અન્ય તમામ સંબંધિત અધિકારીઓની લેખિત સંમતિ અને સોગંદનામું હોવું જોઈએ કહી શકાય. 7મો પોઈન્ટ છે ભરણા અંગે, એટલે કે મૂડી એકઠી કરવા માટે, મૂડી ભંડોળ એકઠું કરવા અંગેનો ઠરાવ, તે માટેના અધિકૃત વ્યક્તિની માહિતી, એટલે કે જે બેંક ભરણા બેંક તરીકે ઓળખાય, જે અરજદારો છે ભરણા બેંકમાં પોતાના શેર જેટલા ખરીદ્યા છે એટલી મૂડી એમાં જમા કરવાની આવે છે. અધિકૃત વ્યક્તિ એની અંદર હોય છે, બેંક મેનેજર કહેવામાં આવે, અથવા તો અહીંયાથી કંપનીમાંથી એ એક મેનેજર કે કંપનીમાંથી કોઈ એક બેંકના અધિકારીને ત્યાં અધિકૃત વ્યક્તિ તરીકે નિમેલ હોય, એની માહિતી ટોટલ વિજ્ઞાપન પત્રની અંદર હોવી જોઈએ. 8મો પોઈન્ટ છે જામીનગીરી, જવાબદારી લેનાર બેંક છે જામીનગીરી ભરણાની વહેંચણીની પ્રક્રિયા અને તે અંગેનું સમયપત્રક હોવું જોઈએ, એનો પણ સમાવેશ થયેલો હોવો જોઈએ.
9મો પોઈન્ટ છે કંપની ધારા મુજબ, એટલે કે 2013નો કંપની ધારો છે અત્યારે નવો, તો એ કંપની ધારા મુજબ કંપનીનું મૂડીનું આખું માળખું એનું પણ એમાં સમાવેશ થયેલો હોવો જોઈએ, વર્ણન થયેલું હોવું જોઈએ. 10મો પોઈન્ટ છે જાહેર ભરણા. જાહેર કંપની જ્યારે વિજ્ઞાપન પત્ર દ્વારા શેર કે ડિબેન્ચર બહાર પાડે છે ત્યારે એમની જે મૂડી એકઠી કરવામાં આવે, મૂડી ભંડોળ ઊભું કરવા માટે આ શેર ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે જ્યારે જાહેર કંપની, ત્યારે એ ભરણાની વિધિનો હેતુ, ભરણા કરવાની શરતો અને અન્ય જરૂરી બાબતોનો પણ સમાવેશ થયેલો હોવો જોઈએ. 11મો પોઈન્ટ છે એની અંદર તો કે કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય તેમજ ધંધાના સ્થળ અંગેની માહિતી પણ હોવી જોઈએ. એટલે કે જ્યારે કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે ત્યારે જે શેર હોલ્ડર અને ડિબેન્ચર હોલ્ડરને આ બધી જ માહિતી પ્રાપ્ત થાય, તો એ માટે આ બાબતોનો સમાવેશ હોય છે કે કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે, એટલે કે લક્ષ્ય શું છે, અને કંપની જે ધંધો ઊભો કર્યો છે કઈ જગ્યાએ એ સ્થળ અંગેની માહિતી, કે આ જગ્યાએ આપણી કંપનીની સ્થાપના છે થયેલી, ત્યાં આ વસ્તુનું ઉત્પાદન થાય છે, આટલું મૂડીરોકાણ કરવાનું છે અને કંપનીનું લક્ષ્ય શું છે વગેરે માહિતી હોવી જોઈએ. 12મો પોઈન્ટ છે કંપનીમાં જે પ્રોજેક્ટ અંગેની તમામ માહિતી, જેવી કે પ્રોજેક્ટના જોખમો. પ્રોજેક્ટના જોખમો કેવા, તો કે કંપનીમાં આગ લાગે, ક્યારેક કંપની ફડચામાં જાય, કે કંપનીમાં નફો અને ખોટ સરભર થયેલા હોય તો એ પ્રોજેક્ટના જોખમો કહેવામાં આવે. પછી કંપની ફડચામાં ગઈ હોય કે નફા નુકસાન થાય તો એ રાહ જોવાનો સમય આખો. અને એની સાથે આ 3જો પોઈન્ટ છે પ્રોજેક્ટમાં પ્રગતિ, એટલે કે કંપનીનો જે પ્રોજેક્ટ તૈયાર કર્યો છે કે આ પ્રમાણે આપણે આગળ ભવિષ્યમાં પ્રોજેક્ટને સાકાર કરવો છે, તો એની પ્રગતિ કેટલી થઈ છે વગેરે, પ્રગતિ આટલી કરવાના છીએ. પછી પ્રોજેક્ટ પૂરો થવાનો આખો સમય દર્શાવવામાં આવેલું હોય. અને સ્થાપકો, એટલે કે કંપનીની સ્થાપના કરનાર સ્થાપકો સામે કાનૂની કાર્યવાહી, કાયદાકીય રીતે કાર્યવાહી થઈ હોય તો વગેરે માહિતીની વિગતો, આ બાબતો છે બધી જ વિજ્ઞાપન પત્રની અંદર સમાવેશ થયેલો હોવો જોઈએ. 13મો પોઈન્ટ લઘુત્તમ ઓછામાં ઓછું ભરણું, એટલે કે કંપની બેંક ભરણા છે એની અંદર કંપનીએ જે શેર અને ડિબેન્ચર બહાર પાડેલા છે તો એ લઘુત્તમ ઓછામાં ઓછું ભરણું 90% આવેલું હોવું જોઈએ. 90% શેર વહેંચાયેલા હોવા જોઈએ એમ કહી શકાય. ચૂકવવાનું પ્રીમિયમ, એટલે કે ઘણા શેર છે એ ખરીદવામાં આવેલા હોય, શેરની રકમ છે પ્રીમિયમ દ્વારા પણ વસૂલ કરે કંપની, પ્રીમિયમ ભરીને એ શેર ખરીદી શકે એવી પણ વિજ્ઞાપન પત્રની અંદર જાહેરાત હોય. તો જે પ્રીમિયમ ભરવાની મૂડી છે એ ચૂકવવાની રકમ તેમજ રોકડ સિવાય કોઈ શેર આપેલા હોય તો એ અંગેની પણ વિગતો અને માહિતી એ વિજ્ઞાપન પત્રની અંદર દર્શાવેલી હોવી જોઈએ. લઘુત્તમ ભરણું, ઓછામાં ઓછું ભરણું તમે આટલું ભરી શકો છો. પછી પ્રીમિયમ દ્વારા તમે શેર ખરીદવા માગો તો એ ચૂકવવાની રકમ કઈ રીતની છે, રોકડ સ્વરૂપે કઈ રીતે આપવાના છે શેર વગેરેની માહિતી આપેલી હોવી જોઈએ. 14મો પોઈન્ટ છે સંચાલક મંડળની આખી વિગતો પૂર્ણ હોવી જોઈએ. એટલે કે જે કંપનીનું સંચાલક મંડળ છે એ મંડળનું પૂરેપૂરી વિગતો દર્શાવવામાં આવેલી હોય, તેમને કયો હોદ્દો છે, કઈ રીતની પ્રતિષ્ઠા સમાજની અંદર પામેલા છે, પછી તેમની નિમણૂક કઈ રીતે થઈ છે સંચાલકની, એનું વેતન શું છે, પગાર ધોરણ, અન્ય કંપનીમાં તેમનું કોઈ હિત હોય તો તે અંગેની પણ માહિતી અથવા તો વિગતો દર્શાવવામાં આવતી હોય છે. અન્ય કંપની સાથે જોડાયેલા હોય, બીજી કંપનીમાં પણ એ હોય સંચાલક મંડળમાં, તો એ અધિકારીનું છે કે પછી એમાં પણ સંચાલક છે, તો એ વગેરેની માહિતી દર્શાવવામાં આવતી હોય છે. 15મો પોઈન્ટ છે સ્થાપકોના યોગદાન અંગેની વિગતો, એટલે કે જે કંપનીની સ્થાપના કરનાર છે એ સ્થાપકોનું યોગદાન શું રહેલું છે કંપનીની અંદર એ પણ દર્શાવવામાં આવે છે. 16મો પોઈન્ટ છે ધંધો ચાલુ હોય, એટલે કે કંપનીમાં જે વસ્તુનું ઉત્પાદન થાય છે
એ ધંધો ચાલુ હોય તેવી કંપનીઓએ જણાવવાની વિગતો, એટલે કે ઘણી કંપની એવી હોય છે કે જે પોતાની મૂડી હોય છે ત્યારે એ કંપની સ્થપાઈ ગયેલી હોય, પછી જે ધંધો એનો કંપનીમાં ચાલુ છે, ઉત્પાદન ચાલુ છે અને એમને જરૂર પડે છે મૂડીની અને એમની આગળ મૂડી નથી, ત્યારે એવી કંપની છે શેર અને ડિબેન્ચર બહાર પાડી શકે છે અને એ પ્રમાણે પાછી મૂડીની એની જરૂરિયાત હોય એ પૂર્ણ કરે. તો આવી રીતનું મૂડી ભંડોળ પણ એ વિજ્ઞાપન પત્ર દ્વારા એકઠું કરે છે. તો એના માટેનો આ પોઈન્ટ છે, એના 3 પોઈન્ટ અંદરના છે પેટા, કે ધંધો ચાલુ હોય તેવી કંપનીઓ એ જણાવવાની વિગતો કહી શકાય. તો પહેલી છે એમાં વિગત કે કંપનીનું નફા નુકસાન ખાતું દર્શાવવામાં આવે, પાકું સરવૈયું અને તે અંગેના જે ઓડિટરના અહેવાલો હોય, એટલે કે કંપનીનું જે નફા નુકસાન થયેલું છે, એટલે કે કંપની છે એનો ધંધો ચાલુ છે અને એમને મૂડીની જરૂર છે, ત્યારે એ શેર કે ડિબેન્ચર બહાર પાડે તો એ કંપનીનું વિજ્ઞાપન પત્રની અંદર નફા નુકસાનનું ખાતું પણ આખું દર્શાવેલું હોવું જોઈએ. પાકું સરનામું પાકું સરવૈયું દર્શાવેલું હોય, જે તમારે એકાઉન્ટની અંદર આવશે પાકું સરવૈયુંને. તે અંગેનો ઓડિટરનો અહેવાલ, એટલે કે કંપનીમાં વારંવાર જે ઓડિટર હોય છે એમનો નફા નુકસાન કેટલું થયેલું હોય, બધા અહેવાલો હોય, ઉત્પાદન કેટલું થયેલું છે, મૂડી ભંડોળ કેટલું ઊભું કરેલું છે, કેટલો નફો થયો હતો અને કેટલું નુકસાન ગયેલું છે વગેરે. બીજો પોઈન્ટ છે, જ્યારે કંપની છે એ ચાલુ ધંધો કરતી કંપની છે એ વિજ્ઞાપન પત્ર બહાર પાડી અને અગાઉના 5 વર્ષનું જે નફા નુકસાન થયેલું હોય છે એની વિગતો, તેમજ અન્ય બીજી શાખાઓ કહેવામાં આવે, સામાન્ય જે ગૌણ કહેવામાં આવે, એ ગૌણ શાખાનો પણ અહેવાલ એટલે રજૂઆત એમની પણ કરાવવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ છે મેળવેલી જામીનગીરીઓનો ઉપયોગ, એટલે કે જેટલી મળેલી છે એટલી જવાબદારીઓનો ઉપયોગ ક્યાં ક્યાં કર્યો, જામીનગીરીઓનો કહી શકાય. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેમાં કરવાનો હોય છે જામીનગીરીનો ઉપયોગ એ અને ધંધા અંગેની માહિતી હોય છે. હવે આપણે છેલ્લો પોઈન્ટ જોઈએ તો વિજ્ઞાપન પત્રની વિગતો છે એ કંપની કાયદાકીય રીતે અને સિક્યુરિટી કોન્ટ્રાક્ટ, જે તમને પહેલાં કહેવામાં આવે કે એસપીની શરૂઆત થાય છે, જ્યારે સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટ આપણા ભારતની અંદર 1956નો એક્ટ કાયદો ચાલુ હતો અને ત્યાર પછી સેબી સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા કહી શકાય છે. તો એ સિક્યુરિટી કોન્ટ્રાક્ટ એક્ટ જે 1956ના કાયદા પ્રમાણે સેબીની સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એક્ટ એનો 1992ના નીતિ નિયમો પ્રમાણે કોઈપણ કંપની છે એ સેબીના એક્ટ પ્રમાણે કે સિક્યુરિટી કોન્ટ્રાક્ટ 1956ના કાયદા પ્રમાણે અને સેબીની માન્યતા, એટલે કે સેબીની માર્ગદર્શિકા પ્રમાણે 1992માં એની માર્ગદર્શિકા અને એક્ટ કાયદો આવ્યો. એ પછી કોઈ પણ કંપની સ્થપાયેલી છે કે એની પહેલાં જે સ્થપાયેલી છે એને આ નીતિ નિયમોનું ઉલ્લંઘન કરે છે ત્યારે એ પ્રકારનું એમને નિવેદન આપવામાં આવે છે અને કંપનીને ઘણી વખત ફડચામાં લઈ જવામાં આવે છે ચાઇન, અને પછી એ કંપની બંધ કરી દેવામાં આવે છે. જ્યારે એ કંપની છે એ વિજ્ઞાપન પત્ર ખોટા ગેરરસ્તે દોરે એવું વિજ્ઞાપન પત્રમાં જાહેરાત આપેલી હોય અને એ રીતે મૂડી ભંડોળ ઊભું કરે છે, ત્યારે જાહેર જનતાને જે નુકસાન થાય છે તો એના માટે ભારત સરકારે સિક્યુરિટી કોન્ટ્રાક્ટ 1956નો કાયદો અને સેબી એક્ટ 1992ના કાયદા હેઠળ જ કંપની આ પહેલાં જે 1956 પહેલાં સ્થપાયેલી કંપનીઓ છે એને પણ આ નીતિ નિયમો લાગુ પડે છે અને પછી પણ સ્થપાયેલી છે એને પણ આ લાગુ પડે છે. તો આ રીતે વિજ્ઞાપન પત્રની વિગતોની અંદર કાયદાકીય રીતે આ બંને નીતિ નિયમો જે આપેલા છે બંને એક્ટ પ્રમાણે એ જ્યારે કંપની એ નિયમોનું ઉલ્લંઘન કરે તો એમને એ પ્રમાણે એને નોટિસ ફરકાવવામાં આવે છે, પણ ઉલ્લંઘન કરતી નથી એવું નિવેદન આપવામાં આવે છે. જ્યારે કોઈ કંપની છે એ મૂડી ભંડોળ એકઠું કરવા ઈચ્છે છે ત્યારે
એમને વિજ્ઞાપન પત્રની અંદર સાચી માહિતી આપવી પડે છે. અને છેલ્લો પોઈન્ટ એમને આ પણ લખવો પડે છે કે વિજ્ઞાપન પત્રની વિગતો કંપની કાયદાની દ્રષ્ટિએ બંને કાયદા પ્રમાણે કોઈ પણ પ્રકારનું ઉલ્લંઘન કરતી નથી તેવું નિવેદન આપી અને વિજ્ઞાપન પત્રનું આ દસ્તાવેજ કહેવામાં આવે એ રજૂ કરે છે. તો અહીંયા આ ચેપ્ટરની અંદર આ 3 પ્રશ્નો ખૂબ જ મહત્ત્વના છે, જે એમની અંદરથી ખૂબ નાના પ્રશ્નોનો પણ સમાવેશ થયેલો જોવા મળે છે. તો આ તમે વ્યવસ્થિત રીતે વાંચન કરી અને સમજજો.